જેલોમાં બંધ આ બંદીવાનો છે તે કેવી રીતે જીવન વિતાવતા હોય છે, કેવી રીતે તે અભ્યાસ કરતા હોય છે, તેની જ આજે વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। કોઈ વ્યક્તિ જ્યારે ગુનો કરે છે, કોર્ટમાં તેનું ટ્રાયલ ચાલે છે અને ત્યાર પછી તેને સજા પડ્યા બાદ આ બંદીવાનો છે તે અલગ અલગ જેલોમાં સજા કાપતા હોય છે, પરંતુ જેલોમાં ગયા બાદ પણ તેમને અંદર અભ્યાસનો પણ મોકો મળતો હોય છે, પુસ્તકો વાંચન, અલગ અલગ એક્ટિવિટીનો પણ મોકો મળતો હોય છે અને કામકાજ પણ તેમણે કરવું પડતું હોય છે, જેનું તેમને મહેનતાણું પણ મળતું હોય છે। અને આ વખતે ગુજરાતની અલગ અલગ જેલોમાં 44 બંદીવાનો ધોરણ 10 અને 12ની પરીક્ષામાં સફળ થયા છે અને તેમણે તેમના અનુભવો પણ શેર કર્યા છે। રેકની અંદર બેઠા હતા અને રેડિયોની અંદર એનાઉન્સ કરવામાં આવ્યું કે ભાઈ જેને પરીક્ષા આપવી હોય તો તમે એના માટે ફોર્મ ભરી શકો તમે। તો પછી મને એમ થયું કે ભાઈ 12માની પરીક્ષા આપી દઉં, તો પછી એનું ફોર્મ ભરાવડાયું અને બધા સાહેબોનો સાથ સહકાર બહુ સારો મળી આપ્યો। તૈયારી કરવા માટે એમના લોકોને લાઇબ્રેરીમાં એકાંતમાં શીખવાડવામાં આવતું, ભણાવવા માટે અહીંયા લઈ જતા, ભણાવવા માટે ટોટલી જે અમને જે પુસ્તકો ચોપડાઓ હતી જે સુવિધા આપવામાં આવે એ બધી ટોટલી સુવિધાઓ અમને આપી અને બહુ સારો સાથ સહકાર મળી લ્યો અમને। અહીંયા જ્યારે આવ્યો ત્યારે હું ઘણો ડિપ્રેશનમાં હતો અને ઘણું બધું મને અહીંયાથી શીખવા મળ્યું। ખાસ કરીને એસપી સર ગૌરવ અગ્રવાલ સાહેબ એમને બહુ સપોર્ટ કર્યો છે મને, કેમ કે આગળ મારે જે અભ્યાસ કરવાનો હતો એ મને મોટિવેશન કર્યો સાહેબે કે આગળ તું કંઈક અભ્યાસ કર, આગળ તું કંઈક વધ, કેમ કે બહારની લાઈફમાં પછી મને કાંઈ ખબર નથી કે બહાર જઈને શું કરીશ। અહીંથી જ ખબર પડી કે બારે હવે કંઈક ચાન્સ છે મારા, હું અહીં જ કંઈક કરી શકું છું અને 10માની એક્ઝામ દેવા માટે મને મોટિવેશન કર્યો। તો અહીંથી આદર્શ વિદ્યા વિહારમાંથી એક કિરણભાઈ પટેલ કરીને આવતા હતા પ્રિન્સિપલ સાહેબ, એ અમને અમારું ફોર્મ ભર્યું, અમને બુક્સ આપી, પછી લાઇબ્રેરીની સુવિધા આપી, એનાથી અમને બધું શીખવા મળ્યા, અમને સ્ટડી કર્યું અને પછી મેં એક્ઝામ આપી અત્યારે 10માની, અને 10માની એક્ઝામમાં હું પાસ થઈ ગયો છું। અહીંયા સિંગિંગને ક્લાસ પણ થઈ છે, એ પણ મેં જોઈન કર્યા છે અત્યારે હાલમાં, અને બહાર નીકળીશ હું સિંગર બનીને આવીશ બહાર, જ્યારે પણ નીકળીશ ત્યારે। બહાર મને કોઈ ધ્યાન નહોતું કે હું ભણી બી શકીશ આગળ। 9 પાસ થયા એના પછી હું જરા બી ભણ્યો નહીં। અંદર આવીને હું 10માનું બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભર્યું, એના અંદર મને લાઇબ્રેરીના અંદર જેલના તરફથી મને બુક ઘણી બધું એવી સુવિધાઓ આપી અને મને એટલું બધું શીખવાડ્યું કે મને ગણિત જરા બી નહોતું આવડતું અને હું આજે એ જ વિષયના અંદર 47% પાસ થયો। અને એક સાહેબ આવતા જે સાહેબે અમને ખૂબ સારી રીતે એક દાખલા, એક IMP ક્વેશ્ચન, દરેક વસ્તુ અમને આપી। અમને અહીંયા લાઇબ્રેરીના અંદરથી અસાઇનમેન્ટ પણ આપ્યું, જે અસાઇનમેન્ટના અંદર એટલા સારા બધા ક્વેશ્ચન IMP હતા જે અમે મગજમાં યાદ રાખ્યા, જે અમે દાખલા શીખ્યા, એ દાખલા અમને બહુ કામ લાગ્યા અને એ જ ક્વેશ્ચન અમારે 10માની એક્ઝામના અંદર બોર્ડમાં આવ્યા અને એના અંદર અમે ખૂબ સારી રીતે પાસ થઈ ગયા સાહેબ। લાઇબ્રેરી હોય છે જેલ તરફથી બનાવરાઈ છે એસપી સાહેબે, તો લાઇબ્રેરીમાં જઈએ એક લેપટોપ ટેબ્લેટમાં ભણવાનું હોય છે, કોમ્પ્યુટરમાં તમારે રીતે પ્રેક્ટિસ કરીને વાંચવા લખવાનું, એથી મહેનત કરીને પછી પરીક્ષા આપી। જેલ તરફથી બુકને એવું બધું અંદર જ મળે, બહારથી કાંઈ મંગાવવાની જરૂર પડતી નહીં, સાહેબ જ મોકલાવી દે। આમાં બંદીવાનો કહે છે કે જ્યારે તેમને જેલમાં સજા પડ્યા બાદ આવ્યા ત્યાર પછી તેમને અંધકાર લાગતું હતું, પરંતુ અહીંયા તેમણે મહેનત પણ કરી, અભ્યાસ પણ કર્યો અને આજે તે સફળ પણ થયા છે। અને આ મામલે ઇન્ચાર્જ ડીજીપી ડૉક્ટર KLN રાવનું નિવેદન પણ સામે આવ્યું છે। ગુજરાત રાજ્યના જે જેલો છે એમાં જે કૈદીઓ છે, કૈદીઓ અમુક વખતે એ લોકો નિરાશથી ડિપ્રેશનમાં હોય છે અને એ લોકોને એ ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે ગુજરાત જેલોમાં અમે અનેક કાર્યક્રમો કરી રહ્યા છે। એના જ ભાગરૂપે આપણે જેને અભ્યાસ છૂટી ગઈ છે એમને અર્લિયર દિવસોમાં એ લોકોને અભ્યાસ કરવા માટે એક મોકો આપીએ છીએ અને દર વર્ષે 10મી અને 12મી કક્ષાના પરીક્ષા યોજવામાં આવી રહી છે અને એમાં કૈદી ભાઈઓ ગુજરાત રાજ્યના તમામ જેલોમાંથી એ લોકો એક્ઝામમાં બેસે છે અને આ વર્ષે પણ એક્ઝામમાં કુલ 44 જેટલા કૈદીઓ ઉત્તીર્ણ થયા છે, બંને 10મી અને 12મી પરીક્ષામાં। એ તમામ કૈદીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।
એ લોકોએ જે એને ભૂતકાળ છે એનાથી આગળ વધીને એને ડિપ્રેશનને સામે કરીને અને એક અભ્યાસક્રમનું એ ચાલુ રાખ્યું છે એ બદલ ખૂબ ખૂબ એ લોકોને અભિનંદન આપું છું. અને જે રીતે ગુજરાત જેલોમાં દર વર્ષે અમે જે ઉત્તીર્ણ થયેલા કૈદી ભાઈઓને એમને સર્ટિફિકેટ આપીએ છીએ, સન્માન કરીએ છીએ અને એમના બાળકોને પણ જે સરકારના નિયમો મુજબ જે સરકારી કર્મચારીના બાળકોને આપણે તેજસ્વી બાળકોને આપણે ઇનામ આપીએ છીએ એ જ રીતે કૈદીઓના બાળકોને પણ અમે પ્રોત્સાહિત રૂપ તરીકે અમે ઇનામ આપીએ છીએ અને આ વર્ષે પણ આ કાર્યક્રમ ટૂંક સમયમાં કરશું. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.